તો કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જ હશો. હું છું ભાલિયા સંજુ અને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તમને લોકોને ખબર જ હશે કે આજ સુધી મેં વ્લોગમાં કોઈ દિવસ નથી કીધું કે હું શું કામ કરું છું, કેમ કે મેં ભણવાનું મૂક્યું આજ 3 વર્ષ થઈ ગયા અને 3 વર્ષમાં મેં વધારે કંઈ આમ જોબ વગેરેનું નથી કંઈ વિચાર્યું. એટલે અત્યારે તો હું કડિયા કામ કરું છું અને જો ભાઈ અમે રેમ્પ બનાવીએ એટલામાં ગારો પાથરી દીધો. આમાં અત્યારે પટ્ટા કાપવાના છે. બાકી જો આ બધું અમારો સામાન છે. અત્યારે જો અમારો ગારો પલ્લેસ આ પડે છે મિત્રો લીલું, એટલે હવે આપણે જમી આવીએ. બાકી જો લાગે તો મસ્ત જ. અહીંયા પાણી નાખવાનું સીધે સીધું નીચે. તો ચાલો મિત્રો જમી આવીએ. મિત્રો જો આમાં ને આમાં ફેર દેખાય, કેમ કે આ કાલના કરેલા છે અને આજે આમાં છે ને રસ મારીએ છીએ અમે. બાકી જો કટિંગ કામ ચાલુ છે. બાકી છેલ્લે કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને બતાવી દઈશ. અને અત્યારે અમે આ બનાવીએ છીએ ને એ મિત્રો છે અહીંથી ગાડી ચડાવવાનું ને એ બનાવીએ, રેમ્પ બનાવીએ છીએ. તો અત્યારે આપણે ખાઈને તો ક્યારના ચડી ગયા હતા કામે. તો જો કામ ચાલુ છે. આ સાઈડના મેં કોઈ ત્રાસ ને આ વિશાલભાઈ કોઈ ત્રાસ. આ પીસ તો એવા પડે છે ને કે જાણે કેમ કાજુ કતરી હોય. હજી કામ પૂરું નથી થયું. હજી કામ પૂરું થવામાં થોડીક વાર લાગશે, કેમ કે હજી અહીંયા પણ પટ્ટા કાપવાના છે, અહીંયા પણ પટ્ટા કાપવાના છે. અહીંયા સુધી આડા પટ્ટા આવશે, આ પિલોર સુધી. અને અહીંયા પછી છે ને અહીંયા અલગ પટ્ટા આવશે, કેમ કે આ ઊભા પટ્ટા આવશે અહીંયા. તો ફાઇનલી ક્યારે થઈ જાય આ ત્યારે હું તમને બતાવીશ. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને હજુ અમે અત્યારે છે ઉનાના રામ મંદિરે, એટલે હજી રામ ભગવાનના મંદિર નથી ખુલ્યું. મંદિર ખુલશે એટલે હું તમને જરૂર દર્શન કરાવીશ. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જય માતાજી. હાલો મિત્રો ચા પીવા. લાગે છે ને એક નંબર ભાઈ. અરે એક નંબર. તો મિત્રો એક વસ્તુ તમને બતાવું. અહીંયા જો આ જે દેખાશ ને ભાઈ, એ આખું જે આ 12 હક છે ને એ આખા છે ને શું કહેવાય કે લાકડાનું છે એમ. ને આજથી લગભગ તો છે ને આ લોકો અમે પૂંજારીને પૂછ્યું હતું અહીંયા ઉનામાં, તો એ બાપુ એમ કહેતા હતા કે આ હશે કે લગભગ કે 130 વર્ષ થયા હશે એમ આ 12 હકની. તો જોઈ લો મિત્રો, પહેલાં ડિઝાઇન કેવી હતી ને 12 હકની,
એ જો આ ગણપતિ દાદા છે ને હજી મિત્રો આ લાકડામાં કંઈ નથી થયું. બાકી તો અત્યારે અમારું કામ પૂરું થવા આવ્યું અને મંદિરનું કામ પણ હજી ચાલુ જ છે. અને આ મિત્રો જે આ રામ મંદિર છે ને અમારા ઉનામાં એ આશરે આજથી 100 વર્ષ જૂનું છે એમ. 100 વર્ષની પણ માથે જૂનું છે એમ. અહીંયા છે આપણું કામ અત્યારે આગળ થોડીક વારમાં પૂરું થઈ જાય એટલે આપણે જાશું રામ ભગવાનના દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો. અને જો મારું કામ સક્સેસફુલ થઈ ગયું લાગે છે ને મસ્તનું. તો ફાઇનલી મિત્રો જો આપણો રેમ્પ થઈ ગયો છે તૈયાર. અને હજી અહીંયા કામ બાકી છે. અહીંયા આવવાનું છે, ગેટ આવવાનો છે એટલે મસ્તનું જોઈ લો. હજી કાલે આમાં રસ મારવાનો બાકી છે એટલે હજી પણ કાલે આમાં આવવું પડશે રસ મારવા. બાકી જો સીધું જ લાગે છે ને ભાઈ, પાણી આમાં જ આવશે. જો ભાઈ અહીંયા છે, અહીંયા પણ મંદિર છે તો અહીંયા આરતી ચાલુ છે. પણ હજી આપણે કંઈ કપડાં કે બદલાવ્યા નથી એટલે હજી આપણે આરતીમાં નહીં જઈએ. હજી તો કપડાં બપડા બધું બદલાવી નાખશું, હાથું પગું ધોઈ લઈશું ને પછી આપણે આરતીમાં જાશું. તો હવે આપણે હાથું પગું ધોઈને ક્યાર થઈ ગયા છે, કપડાં બદલાવી લીધા છે અને હવે આપણે જવાના છે દર્શન કરવા. પછી આપણે બાપુને પૂછીએ કે આરતી ક્યારે થાય છે. અત્યારે વાગ્યા છે 6:17 વાગ્યા. હવે જોઈએ ક્યારે આરતી થાય. 7 વાગ્યાનો ટાઈમ હશે તો જય શ્રી રામ. જય હનુમાન દાદા. સત્યનારાયણ ભગવાન. લક્ષ્મી માં. જય માતાજી. જય માતાજી. આમાં છે ને ભાઈ શંખ છે ને આમાં છે ને તરતો એક પથ્થર છે, દેખાય તો દર્શન થાય તો દેખાય છે. આમાં પથ્થર તરે છે. જય શ્રી રામ. બાકી જો ભાઈ 100 વર્ષ જૂનું મંદિર છે તો ત્યારના કારીગરોએ કેવી કેવી કલા કરી હશે. અને અહીંયા છે ગણપતિ દાદા, શંકર ભગવાન, પાર્વતી માં. જો મિત્રો તમે ઉનામાં રામ મંદિર આવ્યા હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. અને જો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.